श्री वाव पंथक जैन श्वेतांबर मूर्ति पूजक मित्र मंडल सूरत आयोजित 26मो समूह परिणयोत्सव प्रभुतामां पगला पाडता 23 नव दंपतीओ परिणयोत्सवमां जोડાયા હતા। ભાગ્યરત્ન રેસિડેન્સી પાલ સામે એસએમસી પાર્ટી પ્લોટ ઉપર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નનો ખર્ચ સમાજના પરિવારોના સહિયારા સહયોગથી પ્રાપ્ત થયો હતો, જેમાં શ્રી વાવ પંથક જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મિત્ર મંડળ સુરત વડી प्रमुख भीखाभाई दोषी, उपप्रमुख अशोकभाई दोषी, उपप्रमुख फोजाभाई एम मेहता, मंत्री दिनेशभाई मेहता, महेंद्रभाई वोरा, समूह लग्नना कन्वीनर जयंतीलाल कोरडिया અને મહેન્દ્રભાઈ વોરાના શુભ પ્રયાસોથી સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। સમાજના આમંત્રણનો સ્વીકાર કરી પધારેલા સુરત શહેર ડીસીપી રાકેશભાઈ બારોટ, સુરત શહેર મેયર દક્ષેશભાઈ મેવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, આરોગ્ય ચેરમેન નેન્સીબેન શાહ, બાંધકામ સમિતિ ઉપાધ્યક્ષ કેતનભાઈ મહેતા, પૂર્વ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ખાસ પધાર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ મહેતાએ કર્યું હતું। શ્રી વાવ પંથક જૈન સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા। હું પ્રમુખ ભીખાલાલ છોટાલાલ દોશી વાવ સમાજ આ સમૂહ લગ્ન 26મો છે અને બહુ આનંદદાયક છે। લોકો બી બહુ ખુશમાં છે અને આની અંદર બધા જોડાયેલા રહે છે અને બધાને ખર્ચાનો પણ બહુ ફાયદો થાય છે અને આવી જ રીતે બધો આખો સમાજ જોડાયેલો રહે અને વર્ષો વર્ષ સમૂહ લગ્ન થાય એ જ આનંદ, એ જ સમાજ માટે અમારી શુભેચ્છા। અમારા સમાજના વડીલો અને હોદ્દેદારોના સહકારથી અમારા સમાજ તરફથી આ 26મો સમૂહ લગ્ન સમારોહ છે। આમાં અમે કોઈ પૈસાથી કાર્યકરો ખરીદતા લાવતા નથી અને અમને સમાજનો એટલો બધો સહકાર મળી રહે છે અને અમને કોઈ કામમાં તકલીફ પડતી નથી અને અમે ઉત્સાહથી હું અને મહેન્દ્રભાઈ બંને સાથે મળીને કામ કરીએ છીએ। આ 26મો સમૂહ લગ્ન થઈ રહ્યું છે। આની પાછળનો ઉદ્દેશ કે ભાઈ આમાં સમાજ જો આ રીતે સમૂહ લગ્ન કરતો થાય તો સમાજના આટલા માણસો ઉપર પડતો બોજો આર્થિક અને ધારો કે તમારા ટાઈમનો બધા જ બોજાનો એટલા પ્રમાણમાં ફાયદો થાય છે કે જેની કોઈ કલ્પના બહારનો। અત્યારના જમાનામાં જે લગ્નો ચાલી ગયા છે એમાં લાખો અને કરોડોના ધુમાડા થાય, ખર્ચા થાય, જેને કહેવામાં આવે એને ધુમાડા ગણો તોય ચાલે। એ જ લગ્નો આ લોકો રાતનો સૂતા હોય છે એ લોકોના કહેવા પ્રમાણે ને સવારના હોય કે ચીનુ કાકા અમે લગ્નમાં બેઠા ને ઘરે જઈને ઊંઘાઈ ગયા। એટલે આ રીતનો જે સમૂહ લગ્ન ચાલતો હતો એમાં જયંતીલાલ કોરડિયા જેમણે જે હાથમાં લઈ અને ગઈકાલે સમૂહ સગાઈઓ અને સમૂહ મોસાણા કરાયો। કદાચ સાંભળવામાં કોઈ એરિયામાં એ આવતું નથી કે સમૂહ સગાઈઓ અને સમૂહ મોસાણા સમાજ કરાવે અને એની અંદર જે લોકો જોડાયા હતા એમના અમે ગયા ત્યારે વ્યૂ કે એના આંખોમાં હસનો આંખો સાંભળો કે આ સમાજે અમને શું કરી આપ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।